તો જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, કારણ કે પશુપાલન મિત્રોને કેવું પડે કેમ કે આપણી ચેનલ છે બે પાર્ટનરમાં ખેડૂત મિત્રો માટે ખેતીની માહિતી મળે છે અને પશુપાલનના પણ વિડીયો આપણી ચેનલમાં આવે છે. એટલે બંનેને આપણે તો જય માતાજી જ કહેવા પડે, કેમ કે આપણે કોઈ દુશ્મન નથી અને આપણા માટે ખેડૂત મિત્રો અને પશુપાલન બે સરખા છે, એટલે બધાને જય માતાજી કહેવા પડે. તો આજના વિડીયોમાં હું તમને ખેડૂત મિત્રોને માટે ખાસ વિડીયો છે, કારણ કે પશુપાલન મિત્રો વિડીયો નહીં જોવે તો એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ પશુપાલન મિત્રોને કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખેડૂત મિત્રો માટે ખાસ છે ને બહુ મસ્ત અને આ વિડીયોમાં તમને માહિતી આપવાનું છે અને તમને ગમશે હતી અને તમારા માટે તો બહુ ઉપયોગી છે, કેમ કે ચોમાસું આપણે નજીક આવી ગયું છે. તો આપણે એના માટે સિંગ કઈ વાવવી જોઈએ ખેતરમાં તો સારું એવું ઉત્પાદન મળે, અને ઘણી જાતની આપણી સિંગની વેરાયટી હોય તેમાંથી આપણે કઈ વેરાયટી પસંદ કરીએ અને કઈ વેરાયટીમાં સારું એવું ઉત્પાદન મળે અને કઈ વેરાયટી વહેલી ભાગી જાય અને કઈ વેરાયટી ચોમાસામાં પલળી જાય. ઘણા બધા પ્રોબ્લેમ હોય છે, તો આ વિડીયોમાં તમને માહિતી આપી. તો ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક કરી નાખો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો માતાજી. અને હવે આપણે કરી દઈએ ધીમે ધીમે મિત્રો આપણા વિડીયોની શરૂઆત. તો મિત્રો આપણે વાત કરીએ ને સિંગની, તો સિંગ જો 39 નંબરની સિંગ આવે, પછી 32 નંબરની આવે, પછી ઓલી 22 નંબર, 15 નંબર, 20 નંબર, ઘણી બધી વેરાયટી આવે. પણ મારા માટે તો વધારે તમારે ઉપયોગી થાય ને એવી સિંગના નામ દઉં ને તો એક 39 નંબરની માંડવી છે, અને એક 20 નંબરની માંડવી છે, અને એક 32 નંબરની માંડવી છે. આ ત્રણ મારા માટે બહુ અનુભવવાળી છે, કારણ કે આની મેં ખેતી કરેલી છે અને આમાં સારું એવું ઉત્પાદન મળેલું છે આપણને પોતાને, એટલે આપણે આ નોલેજ દેવાય. તો આ ત્રણ માંડવીની આપણને બહુ ઘણી બધું નોલેજ છે અને ઘણો બધો અનુભવ કરેલો છે અને ઘણી બધી આપણને માહિતી છે, અને કારણ કે આમાં સારું એવું ઉત્પાદન પણ આપણને મળેલું છે. આપણે 39 નંબરની માંડવીની વાત કરીએ તો મિત્રો એમાં આપણે છે ને 35 મણનો ઉતારો આવેલો છે ઓનના વર્ષમાં, જુ એ વર્ષમાં, અને ઓન તો 2025નો ચોમાસો આવેલું આવે છે. અને 20 નંબરની કહીએ ને તો આપણે 2 વર્ષ પહેલાં વાવી હતી, 25 થી 30 મણ જેવું ઉત્પાદન આવ્યું હતું, કારણ કે એમાં કોઈ આપણે મહેનત એટલી બધી નથી કરી. અને આ કાળી 32 નંબરની મેં સિંગની વાત કરી ને તો એ આપણે છે ને પહેલા વર્ષે જ્યારે નવી નીકળી ને ત્યારે આપણે વાવણી કરી હતી ને, તો એ નવી મારે 45 મણનો રેકોર્ડ હતો. અને ઘણો બધો એવા હું કાંઈ વિડીયો બનાવતો નહીં, એટલે તમને ખબર નહીં હોય, પણ એવા મારે એટલો આવ્યો હતો. તો આ ત્રણમાંથી મિત્રો હું તમને કહું ને તો પહેલી આપણે 39 નંબરની માંડવીની વાત કરીએ ને તો 39 નંબરની માંડવીના મિત્રો તેલની વાત કરીને તો એમાં તેલ થોડુંક ઓછા પ્રમાણમાં ઓછું નીકળે છે, કારણ કે મોટી આવે છે અને ગળી માંડવી આવે છે, એટલે એનામાં તેલ નીકળે છે અને મીઠું તેલ પણ નીકળે છે, પણ થોડુંક ઓછું નીકળે છે. ને એ આપણે વાવવાની વાત કરીએ ને તો એ ખેતીમાં આપણે વાવીએ ને તો વીઘે 1.5 મણ જેટલી માંડવી વાવવી પડે છે, કારણ કે એ 39 નંબરની માંડવી બહુ ફેલાતી નથી, કારણ કે એમ થોડીક ઊંચી હળિયું જેવી રહેશે, એટલે પતલું વાવેતર હોય ને હાવાસું તો એમાં બહુ સારો એવો ઉતારો નથી આવતો, અને બહુ ઠાંય આપણે કહીએ ને કે વધારે પડતું વાવીએ તો સારું મળે, એની જેવી આપણે વધારે વાવીએ ને તો એ સિંગમાં બહુ સારું એવું ઉત્પાદન મળે છે. અને આપણે બીજી વાત એ કરીએ તો કાળી 32 નંબરની માંડવી વાત કરી કે કડવી, ખાવામાં કડવી, તેલમાં થોડુંક કડવાશ એવું લાગે, અને તેલમાં ફૂલ તેલમાં આવે એવી માંડવી, કેમ કે કડવી માંડવીની મિત્રો વાત કરીને તો તેલ બહુ મસ્ત નીકળે છે, કારણ કે ઓલામાં 20 કિલે આપણે કેટલું 7 કિલો કેમ કે નીકળતું હતું, એને આ છે ને 5 કિલો જેટલો તૂટે છે. આપણો અનુભવ છે તેલનો, એવી રીતે આપણે તેલ કઢાવ્યું હતું ને તો આપણે કડવી માંડવી મિત્રો 50 કિલો જેટલું તેલ કઢાવ્યું હતું ને તો એક ડબ્બો ભરાઈ ગયો. ને આપણે આ 39 નંબરની વાત કરીને તો એ આપણે કેટલો 60 કિલો એ 15 કિલોનો ડબ્બો ભરાણો હતો, એટલે 10 કિલો માંડવીનો ફેર પડે, અને કડવી માંડવીનું તેલ વધારે નીકળે. અને એની વાવણીની વાત કરીને તો મિત્રો એ વહેલી પાકે છે, અને 90 દિવસની મેલપાક કડવી માંડવી આપણે પાકી જાય છે. 32 જે 32 કહીએ ને એ માંડવી એટલે 30 છે 90 દિવસમાં પાકે છે, અને તમારે ચોમાસામાં છે ને 1 મહિનાની વાર હોય ને પાકે, અને તમારે વહેલી નિકસ તમારે લેવી હોય ને તો તમે ગમે તે વહેલો માલ વાવી શકો, કારણ કે એ વહેલી પાકી જાય છે. અને એમાં તમારે ડુંગળી ગમે તે ખેડૂત મિત્રોને આશા તો હોય ને આમાંથી ને આમાં, તો એ તમે વહેલી ડુંગળી કરવા માગતા હોય તો તમારા માટે 32 નહીં, પણ તમારા માટે 32 કડવી માંડવી આવે ને એ વાવવી જરૂરી છે. અને તમારે જો કોઈને એવી ન હોય ને ઘઉં ને એવું વાવવું હોય તો તમારા માટે 39 નંબર છે. અને આ 32 નંબરની વાત કરીને તો આનું સારેલું છે ને આવું ઓછું નીકળે છે, અને આપણે 39 નંબરની માંડવીની વાત કરીએ તો વધારે પડતું એ સારેલું નીકળે છે. તો એ માંડવી વાવવી ને તો એ પશુપાલન મિત્રોને ઉપયોગી છે, કારણ કે ખેડૂત મિત્રોને છે, પણ એ તમારા ઉપર હોય. પછી ને 20 નંબરની માંડવીની વાત કરીને
તો ફર્સ્ટ આપણો રેકોર્ડ તોડ્યો હતો 1-2 વર્ષ પહેલાં માંડવી, અને બહુ સારું ઉત્પાદન. અને ખાવાની વાત કરીને તો સારામાં સારી, ખાવામાં પણ બહુ મીઠી માંડવી છે. અને વાવવાની વાત કરીને તો એ માંડવી મિત્રો વીઘે 1.5થી મણ જેટલી જ વાવવી જોઈએ. માંડવી વાવવામાં મિત્રો હતી હરખી જ માંડવી વાવવાની હોય, પણ ઉગા પ્રમાણે હોય. ને હું એમ કહું છું બિયારણ લાવો ને તો તેમાંથી સારું લાવજો. અને હું તો એમ કહું છું કે એ તમારું પોતાનું જો બિયારણ હોય ને મિત્રો, ત્યાં સુધી કોઈ બિયારણ વેચતું ના લાવતા, કારણ કે તમારા પોતાના બિયારણ જેવી છે ને હાર નહીં આવે. બીજું તમારે આવશે ખોટું પડશે ને તો તમારી ભાડા બાડાનું બધું નીપસ આખું ઘર ફગી જાય છે. નથી કહેતા કે આમ નથી રહેતા, હવે હું છે એની જે કુસા છે આખું ઘર ફગી જાય છે. એટલે હું તો મારી તો આશા એવી છે કે મિત્રો, જ્યાં સુધી તમારું ઘરનું હોય ને ત્યાં સુધી તમે બીજી કોઈ જાતની માંડવી વેચતી અગ્રોમાંથી ન લાવતા, અને તમારું પોતાનું બિયારણ વાવો અને ખેતી કરો. અને કારણ કે એ તમારા નીકળ હશે ને એવી તમારી એગ્રોની નહીં આવે. તો મારી તો આ આશા છે. અને 20 નંબરની ફેલાવાની વાત કરીને તો મિત્રો એ છે ને તમારે ફેલાય બહુ છે, કારણ કે આ બેલાવાળી માંડવી આવે અને ઉતારો ફર્સ્ટ ઉપર 20 નંબરનો આવે છે. પછી આપણી ખેતીમાં જેવી માંડવી થતી હોય એ હોવાય, કારણ કે તમારી ખેતીમાં કઈ માંડવી થતી હોય એનો મને એટલી બધી ખબર ન હોય. પણ મારી ખેતીમાં તો મિત્રો હું કહું ને તો 39 નંબરની માંડવી વાવી હતી, એટલે મને ખબર છે, એટલે હું તમને કહું છું. પણ તમારી ખેતીમાં જે માંડવીની વધારે ઉત્પાદન હતું ને એવી જો કંઈ મારા ભરોસે પાછા હાવ ના રહેતા, કારણ કે મને એટલી બધી ખબર ન હોય તમારા ખેતીમાં કઈ માંડવી છે. મારી ખેતીમાં થાય એ પ્રમાણે મેં તમને નોલેજ દીધું. તો આ માંડવી એટલી 3 માંડવી હતી મિત્રો. તો આ 3 માંડવીની મેં તમને મસ્ત મજાની માહિતી આપી છે. અને તમને આમાં જે યોગ્ય લાગતી હોય એ માંડવી વાવજો અને સારામાં સારું ઉત્પાદન પણ મેળવજો. અને ખેડૂત મિત્રો થોડીક મહેનત કરતા રહેજો આપણી ચેનલને, અને હું તમારા માટે મહેનત કરતો રહે, અવારનવાર તમારા માટે વિડીયોની મહેનત કરીને ગમે તેમ કરીને લાવતો રહે. તો હવે મળીએ મિત્રો બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા, આવજો ખેડૂત મિત્રો.